નમસ્તે બાળકો, આ વિડીયોમાં આપણે કેલેન્ડર વિશે શીખીશું। થોડા દિવસ પછી ગામમાં જાદુની રમત થવાની છે। શેરખાન જ્યારે શાળાએથી ઘરે આવી રહ્યો હતો ત્યારે તેને રસ્તામાં જાદુની રમતનું પોસ્ટર મળી આવ્યું। તે ખુશ થઈ ગયો અને તે પોસ્ટર લઈને સીધો તેની મમ્મી પાસે આવી ગયો। એણે તેની મમ્મીને પૂછ્યું કે જાદુઈ રમત ક્યારે થવાની છે। તેની મમ્મીએ કેલેન્ડર તરફ જોયું અને કહ્યું કે જાદુઈ રમત 15 સપ્ટેમ્બરના રોજ થવાની છે। એમાં હજુ 4 દિવસ બાકી છે। શેરખાન આ વાત સમજી ન શક્યો કે એની મમ્મીએ કેલેન્ડર જોઈને કઈ રીતે ખબર પાડી કે રમતમાં હજુ કેટલા દિવસ બાકી છે। એણે તેની મમ્મીને પૂછ્યું કે મમ્મી, આ કેલેન્ડર શું છે? બાળકો, શું તમે કેલેન્ડર વિશે જાણો છો? આવો જોઈએ કે શેરખાનની મમ્મી એને કેલેન્ડર વિશે શું સમજાવે છે। શેરખાનની મમ્મી સમજાવી રહી છે કે આ એક કેલેન્ડર છે। તેમાં આખા વર્ષના મહિના અને તે મહિનામાં આવતા દિવસો હોય છે। બાળકો, શું તમે જાણો છો કે એક વર્ષમાં કેટલા મહિના આવે? એકદમ સાચું, 12 મહિના। હવે શેરખાનની મમ્મી તેને સમજાવી રહી છે કે જાદુઈ રમતના પોસ્ટરમાં લખ્યું છે કે રમત 15 સપ્ટેમ્બરના રોજ થવાની છે અને આજે 10 સપ્ટેમ્બર છે। બાળકો, શું તમે આ કેલેન્ડરમાં 10 સપ્ટેમ્બરની તારીખ શોધી શકો છો? પહેલાં આપણે કેલેન્ડરમાં સપ્ટેમ્બર મહિનો શોધીશું। શું તમે આ કેલેન્ડરમાં સપ્ટેમ્બર મહિનો શોધી શકો છો? શાબાશ બાળકો, તમે આ એકદમ સાચું શોધ્યું છે। હવે શું તમે અહીં 10 તારીખ શોધી શકો છો? અરે વાહ બાળકો, તમે 10 તારીખ પણ શોધી લીધી। બાળકો, શું તમે કહી શકો કે સપ્ટેમ્બર મહિનામાં કેટલા દિવસ આવે છે? એકદમ સાચું, 30 દિવસ। બાળકો, શું તમે જાણો છો કે બધા મહિનામાં 30 દિવસ જ હોતા નથી? કેટલાક મહિનાઓ એવા હોય છે જેમાં 31 દિવસ હોય છે। શું તમે આ કેલેન્ડર જોઈને કહી શકો છો કે એવા કયા મહિનાઓ છે જેમાં 31 દિવસ હોય છે? જો તમે ઈચ્છો તો વિડીયોને રોકી જવાબ શોધી શકો છો। જી હા, જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનાઓમાં 31 દિવસ હોય છે। શેરખાનની મમ્મીએ શેરખાનને કેલેન્ડર પર જાદુના રમતની તારીખ બતાવી। હવે શેરખાન વિચારવા લાગ્યો કે મહિનામાં આવી રીતે દિવસો લખેલા છે, પરંતુ એ સમજી ન શક્યો કે દિવસના નામ માત્ર ઉપર જ કેમ લખ્યા છે। શું તમે જાણો છો કે આવું કેમ થાય છે? કેમ કે 7 દિવસ જોડીને એક અઠવાડિયું બને છે અને જેવું એક અઠવાડિયું પૂરું થાય છે કે તરત જ બીજું અઠવાડિયું ચાલુ થઈ જાય છે। એના કારણે પાછું એકવાર બીજું અઠવાડિયું એ જ દિવસથી ચાલુ થાય છે અને તેના કારણે દિવસોના નામ માત્ર ઉપર જ લખેલા છે। બાળકો, શું તમે કહી શકો કે સપ્ટેમ્બરમાં કેટલા અઠવાડિયા આવે છે? એકદમ સાચું, 4 અઠવાડિયા અને કેટલાક દિવસો। અને જો તમે ધ્યાનથી જોશો તો તમે જોઈ શકશો
કે દર મહિનામાં 4 અઠવાડિયા અને કેટલાક દિવસો જ હોય છે. માત્ર ફેબ્રુઆરી મહિનામાં 4 અઠવાડિયા હોય છે અને અમુક ખાસ વર્ષોમાં ફેબ્રુઆરી મહિનામાં 4 અઠવાડિયા અને 1 દિવસ હોય છે. શેરખાન કેલેન્ડર વિશે જાણીને ખૂબ જ ખુશ થઈ ગયો. એણે તેની મમ્મીને કહ્યું કે હવે તે પોતે જાદુની રમત માટે યોગ્ય દિવસે પહોંચી જશે. તે દોડતો દોડતો એના મિત્રોને કેલેન્ડર વિશે કહેવા જતો રહ્યો. બાળકો, આ વિડીયોમાં આપણે કેલેન્ડર વિશે જાણ્યું. આગળના વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા આના વિશે વધુ જાણીશું.